સમગ્ર દેશની સાથે ભુજમાં પણ માય ભારત અંતર્ગત ખેલો ઇન્ડિયા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી જોડાઈને લાખો ખેલાડીઓ અને યુવાનોને સંબોધિત કર્યા હતા। તેમણે સ્વસ્થ જીવન માટે રમતગમતના મહત્વ વિશે સંદેશ આપ્યો હતો। કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી મનસુખ માંડવિયાએ પણ આ પ્રસંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ભુજમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને નગરપતિ શીતલ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આજે આખા દેશમાંથી અનેક એથ્લેટિક્સ કોચિસ, અનેક અલગ અલગ સ્પોર્ટ્સમેન જોડાયા છે અને તેમને સ્પોર્ટ્સનો સંદેશો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો હતો। એક સ્વસ્થ જીવન માટે રમતગમતનું મહત્વ કેટલું છે એ પણ સૌને એમનો સંદેશ મળ્યો હતો। માય ભારતના આઈડિયા બોક્સ મારફતે બાળકો પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવ્યા હતા। આ સૂચનોને મંત્રાલય દ્વારા વિવિધ યોજનાઓમાં અમલમાં મૂકવામાં આવશે અને સૂચન આપનાર બાળકોને પત્ર દ્વારા પ્રોત્સાહિત પણ કરવામાં આવશે। વધુમાં ક્વિઝની શરૂઆત અને માય ભારત રજિસ્ટ્રેશન પોર્ટલની મેરેથોન શૈલીમાં પુનઃ શરૂઆત અંગેની માહિતી પણ તેમણે આપી હતી। કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપતા માય યુવા ભારતના ડિસ્ટ્રિક્ટ યુથ ઓફિસર અમિત શર્માએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાન દ્વારા યુવાનો સાથે સંવાદ સાધવાનો છે। આ સાથે દરેક રાજ્ય અને જિલ્લામાં ખેલો ઇન્ડિયા મહોત્સવની શરૂઆત પણ કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં યુવા પ્રમુખ હરિભાઈ ગઢવી, ભાર્ગવ શાહ, હિતેશ ખંડો, રામ ગઢવી, શરણ શર્મા, વિભા રબારી સહિત મોટી સંખ્યામાં યુવાનો અને રમતવીરો જોડાયા હતા। આજે માય ભારત અંતર્ગત ખેલો ઇન્ડિયા કાર્યક્રમનું સરસ મજાનું આયોજન સમગ્ર દેશની અંદર થયું। વર્ચ્યુઅલી રીતે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે લાખો ખેલાડીઓ અને યુવાનોને એક સંદેશો આપ્યો। કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી શ્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા જેમણે પણ માર્ગદર્શન આપ્યું અને ખેલો ઇન્ડિયા મુવમેન્ટ આખા દેશની અંદર આપણે સૌ જાણી રહ્યા છીએ કે દેશના ખેલાડીઓ આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે। આજે આખા દેશમાંથી અનેક એથ્લેટિક્સ કોચિસ, અનેક અલગ અલગ સ્પોર્ટ્સમેન આજે જોડાણા હતા અને એમને આજે સ્પોર્ટ્સનો સંદેશો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપ્યો હતો અને એક સ્વસ્થ જીવન માટે રમતગમતનું મહત્ત્વ કેટલું છે એ પણ આજે આપણને સૌને એમનો સંદેશો મળ્યો હતો। ભુજ મધ્યે પણ આજે આ કાર્યક્રમ યોજાયો હતો। એમાં ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલ, નગરપતિ શ્રી શીતલભાઈ અને માય ભારતના જે અધિકારી છે એવા આદરણીય શ્રી અમિત શર્માજી, હિતેશભાઈ ખંડોલ, રામભાઈ ગઢવી અને મોટી સંખ્યામાં આજે દીકરી અને દીકરાઓ स्पोर्ट्समैन પણ અહીં हाजिर રહ્યા હતા। आज का कार्यक्रम खेलो इंडिया प्रोग्राम रखा गया था। माननीय मंत्रीगण जो हमारे यहाँ पे सांसदगण आए थे उसमें थे विनोद चावड़ा जी, हमारे माननीय सांसद जी, केशुभाई पटेल जी, भुज विधायकगण और हमारे नगर काउंसिल चेयरमैन श्री शीतल शाह जी। इनके साथ में युवा प्रमुख हरि गढ़वी जी, माननीय भार्गव शाह जी और राम गढ़वी जी यहाँ मौजूद थे। हमारे स्पोर्ट्स एथलीट्स में शरण शर्मा, राजगौर मैम एंड विभा भाई रबारी आए थे। मुख्य जो उद्देश्य था आज के कार्यक्रम का वह था कि माननीय प्रधानमंत्री जी युवाओं के साथ संवाद करना चाहते थे और एक खेलो इंडिया का एक महोत्सव जो हम चलाने जा रहे हैं हर राज्य में, हर प्रदेश और साथ साथ हर जिले में, उसके विषय में ये स्टार्ट किया गया है। मुझे बताते हुए बहुत हर्ष की बात है कि आज सभी बच्चों से सजेशंस लिए गए हैं आइडिया बॉक्स के थ्रू माय भारत के द्वारा। उन सजेशंस को मंत्रालय अपनी डिफरेंट स्कीम्स और प्रोग्राम्स में इम्प्लीमेंट करेगा और उन्हें सभी बच्चों को एक्नॉलेजमेंट लेटर दिया जाएगा। उसके साथ ही BBYLD क्विज का आज आगमन हो चुका है और माय भारत रजिस्ट्रेशन पोर्टल का भी हमने वापस से एक मैराथन स्टाइल में प्रोग्राम स्टार्ट कर दिया है। सो मैं आज सभी गणमान्यों से निवेदन करता हूं कि माय भारत को सक्सेसफुल कराएं और इस खेलो इंडिया प्रोग्राम को आगे तक लेके जाएं। આજનો જે આ કાર્યક્રમ છે એ આપણું જે આગામી 29 ઓગસ્ટ એટલે કે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસ છે એ નિમિત્તે ખેલ સાંસદ આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી, પ્રાઇમ મિનિસ્ટર શ્રી એમના થકી લાઈવ કાર્યક્રમ રાખવામાં આવેલું હતું અને એમને જે સંબોધન આપ્યું છે એમાં એમણે જે વાત કરી છે કે અત્યારે જે 2030 અને 2036 જ્યારે ભારત હોસ્ટ કરી રહ્યું હશે કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સ,
ત્યારે એના થકી અત્યારે એક ટેલેન્ટ હન્ટ કરીને ચાલુ કરવાનું છે, જેમાં 5 વર્ષથી લઈ અને 15 વર્ષના બાળકોનું ટેલેન્ટ ઓળખી અને એમની કઈ સ્પેશિયલિસ્ટ છે એ કઈ ગેમ માટે, એમના કયા ખેલ માટે, એની પૂરી સરકાર જે છે એની ટ્રેનિંગ આપવામાં આવશે. તો આ દરેક ડિસ્ટ્રિક્ટમાંથી આ જે મુહિમ છે એ ચાલુ કરવામાં આવશે ને એના માટે મતલબ અમે દિલથી આભારી છીએ મોદીજી અને આ ગવર્મેન્ટ માટે, કેમ કે જ્યારે અમે નાના હતા ત્યારે આવી કોઈ જ સુવિધા અમને નથી મળી, કે અમને કોઈ આવી કોચિંગ કે કોઈ ગાઈડન્સ કે કોઈ સપોર્ટ નહોતું મળ્યું અને અમે અમારી સ્ટ્રગલથી આજે આ લેવલ પર પહોંચ્યા છીએ. બટ અત્યારે જ્યારે આ બાળકોને અત્યારથી આ ટ્રેનિંગ આપવામાં આવશે તો આપણે કહી શકીએ કે ભારતનો જે ભવિષ્ય છે એ બહુ જ ઉજ્જવળ છે, સ્પેશિયલી આ સ્પોર્ટ્સ માટે કરીને. કેમ કે જો અગર હું વાત કરું તો હું જ્યારે નાની હતી ત્યારે એવું કોઈ આઈડિયલ દેખાતું ન હતું, બટ જ્યારથી 2014 પછી જે થોડું પરિવર્તન આવતા જે સ્પોર્ટ્સમાં જે ભારત જે પ્રગતિ કરી રહ્યું છે એના માટે હું ખરેખર મોદીજીની અને ભારત સરકારની ખૂબ જ ધન્યવાદ માનું છું કે એમના થકી જ આ બધી વસ્તુ જે છે એ પોસિબલ થઈ છે એવું છે. आज का कार्यक्रम सब जानते हैं, जैसे कि 29 अगस्त को राष्ट्रीय खेल दिवस मनाया जाता है हॉकी के जादूगर मेजर ध्यानचंद जी की जयंती के उपलक्ष्य में, और उसी के अवसर पर आज माननीय प्रधानमंत्री जी के नेतृत्व में खेलो इंडिया संवाद आयोजन कार्यक्रम हुआ है और इसमें स्पोर्ट्स के बढ़ावे के लिए बहुत बातें करी गई हैं. 2030 के कॉमनवेल्थ गेम्स से इंडिया होस्ट करवा रहा है और 2036 के ओलंपिक्स गेम्स भी इंडिया होस्ट करने का दावेदार है, और इसमें इंडिया पूरा खिलाड़ियों पर फोकस कर रहा है और हर खिलाड़ी अपना बेस्ट दे पाए. और खेलो इंडिया स्कीम 36,441 करोड़ का हिस्टोरिक इन्वेस्टमेंट कर रहा है, जिससे हर खिलाड़ी को वर्ल्ड क्लास फैसिलिटीज़ मिल पाएंगी और स्पोर्ट्स साइंस और भी ज़्यादा अपॉर्चुनिटीज़ मिल पाएंगी, जिससे हर खिलाड़ी का सपना साकार हो पाएगा और इंटरनेशनल खेलने का सपना भी पूरा हो पाएगा. આજનો જે કાર્યક્રમ છે યુવા સંવાદ કાર્યક્રમ હતો, જેમાં ભારતની જે ખેલની નીતિઓને સરકારે ઇમ્પ્લિમેન્ટ કરી છે એને લઈને ખેલાડીઓ ભારતની અંદર અને દેશ દુનિયાની અંદર પોતાનું નામ રોશન કરે એના માટે કઈ રીતે આગળ વધી શકે એના ઉપર હતું.